Okay, so next question is that write a short note on permanent tissues. હવે જો ઓલરેડી આપણે ડિસ્કસ કર્યું છે about the meristematic. હવે એનો સેકન્ડ ટાઈપ, it means that the second type of the plant tissue છે એ કયો છે આપણી પાસે that permanent tissue. હવે જો નોર્મલ છે કે જે મેરિસ્ટેમેટિક હતું તો મેરિસ્ટેમેટિક શું કરે છે તો મેરિસ્ટેમેટિક ગ્રોથ ફોર્મ કરાવે છે. ઇફ એ ગ્રોથ ફોર્મ કરાવે છે ઇટ મીન્સ તમારો પ્લાન્ટ છે કે કોઈ પણ ટ્રી છે એ શું કરે છે સર્ટેન રિજિયન્સ ની અંદર એનો ગ્રોથ ફોર્મ કરાવે છે. બટ નાઉ ઇન પરમનન્ટ ટિશ્યુઝ, જો પરમનન્ટ ટિશ્યુઝ હશે ને તો એ એઝ અ સ્ટેડી સ્ટેટ જોવા મળશે. સ્ટેડી સ્ટેટ ઇટ મીન્સ ધેટ કે કેવા હશે મૂવિંગ ફોર્મ નથી કરતા, ફિક્સ્ડ પોઝિશન ઉપર અવેલેબલ છે. તો એક તો આપણને એનાથી શું મળે છે તો ફર્સ્ટ વન ધેટ સ્ટેડી સ્ટેટ છે જોવા મળશે. ઓલસો in the maturity level any type of the cells which are moving from the meristematic to permanent, જો મેચ્યોરિટી લેવલ આવી ગયું છે તો એ શું થશે મેરિસ્ટેમેટિક માંથી પછી શેમાં આવી જશે તો પરમનન્ટ માં આવી જશે. મેરિસ્ટેમેટિક હતો એમાં લિવિંગ સેલ્સ હતા કે જે શું કરે છે ગ્રોથ કરે છે. આ ફિક્સ્ડ છે ઇટ મીન્સ ધેટ કે આની અંદર જે સેલ્સ છે બધા જ સેલ્સ કેવા છે તે ડેડ સેલ્સ છે એ ડેડ સેલ્સ અવેલેબલ હશે કે જે શું કરે છે એક ફિક્સ્ડ પોઝિશન છે, એક ફિક્સ્ડ પોઝિશન ને શું કરે છે કવર અપ કરે છે. બરોબર. પછી જો સપોઝ મારી પાસે કોઈ ટ્રી છે, સપોઝ કોઈ એક ટ્રી છે મારી પાસે, હું એનું સ્ટેમ છે એ સ્ટેમ નો ક્રોસ સેક્શન લઉં છું. જો ક્રોસ સેક્શન લેવું ઇટ મીન્સ કે મેં આને અહીંયાથી શું કર્યું છે કટ કર્યું છે અને ક્રોસ સેક્શન એનો મેં ફોર્મ કર્યો છે. સપોઝ આનો ક્રોસ સેક્શન ફોર્મ કરીશ તો લાઈક ધેટ આઉટ સ્ટ્રક્ચર મને જોવા મળશે કોઈ સ્ટેમ હશે ને એનામાં. બરાબર. તો આ જે ક્રોસ સેક્શન મેં કવર અપ કર્યો છે આ ક્રોસ સેક્શન ઉપર આપણે શું કરવાનું છે તો સેફ્રેનિન શું એડ કરવાનું છે સેફ્રેનિન. તમે સેફ્રેનિન એડ કરો પછી એનું ઓબ્ઝર્વેશન ચેક કરવા માટે આપણે માઇક્રોસ્કોપનો યુઝ કરીશું. તો એ ઓબ્ઝર્વેશન ત્યારે ચેક કરીએ તો આની ઉપરની જે આઉટર લેયરની જે પીલ છે એ પીલને લઈને શું કરીશું આપણી સ્લાઇડ ઉપર મૂકીશું જે માઇક્રોસ્કોપમાં આપણે ચેક કરીએ છીએ. નાઉ એ સ્લાઇડ ઉપર આપણે સેફ્રેનિન વાળી જે કોઈ પણ પીલ હતી એડ કરી પછી એના ઉપર આપણે એડ કરીશું ગ્લિસરીન. ગ્લિસરીન એડ કરીને કવર સ્લિપ એડ કરી દેશું જેથી એટમોસ્ફેરિક કોઈ પણ વાયરસ બેક્ટેરિયાસ આપણને દેખાય નહીં ઇન માઇક્રોસ્કોપ. ઓકે. તો જો માઇક્રોસ્કોપમાં ચેક કરવા માટે આપણે શું કર્યું તો ફર્સ્ટ ઓફ ઓલ તો સ્ટેમ છે સ્ટેમનો ક્રોસ સેક્શન લીધો, ક્રોસ સેક્શન ઉપર શું કર્યું પહેલા સેફ્રેનિન નાખ્યું પછી પીલ લઈને એને સ્લાઇડ ઉપર મૂકી એના ઉપર ગ્લિસરીન એડ કર્યું. ગ્લિસરીન એડ કરીને પછી શું કરી દીધું એને કવર સ્લિપ એડ કરી દીધી. પછી માઇક્રોસ્કોપની અંદર આપણે ઓબ્ઝર્વેશન ચેક કરીએ છીએ. જો માઇક્રોસ્કોપની અંદર ઓબ્ઝર્વેશન ચેક કરશો એટલે એક્ઝેક્ટલી જે ડાયાગ્રામ તમને ટેક્સ્ટબુકમાં આપ્યું છે ને એ ડાયાગ્રામ તમને શો થશે. બરાબર. હવે એ ડાયાગ્રામ શો થાય છે ત્યારે ચેક કરી શકીએ કે જે શેપ છે જે સાઇઝ છે એ બધા જ સેલ્સની સેમ છે, રેગ્યુલર છે, એમાં કોઈ જ ચેન્જીસ જોવા મળતો નથી. ચેન્જીસ જોવા નથી મળતો ઇટ મીન્સ ધેટ કે આપણે શું કહીએ છીએ તે ટિશ્યુઝ હશે જે ક્લસ્ટર ઓફ સેલ્સ થી ફોર્મ થયેલું છે એ કેવું હશે તો એ ફિક્સ્ડ છે ઇટ મીન્સ ધેટ કે પરમનન્ટ ટિશ્યુ ફોર્મ કરે છે. બરોબર. આ એક્સપ્લેનેશન તમને ટેક્સ્ટબુકમાં આપ્યું છે ચેક કરો પેજ નંબર 70 ઉપર 6.2.2 permanent tissues. What happened to the cells formed by the meristematic tissues? તો હવે મેરિસ્ટેમેટિક ટિશ્યુઝ થી શું થાય છે જે કોઈ પણ સેલ્સ ફોર્મ થયા છે એ સેલ્સ હવે શું કરે છે they take up the specific role. બધાને સ્પેસિફિક રોલ્સ મળે છે. આ નોર્મલ લાઈન છે આપણે 5th ચેપ્ટર થી જોતા આવ્યા છે. બરાબર. 5th ચેપ્ટર માં આપણે એવું કીધું કે સેલ્સ હશે એ સ્પેસિફિક લોકેશન ઉપર હશે અને સ્પેસિફિક ફંક્શન હશે. એ સ્પેસિફિક ફંક્શન ને અહીંયા શું કીધું છે સ્પેસિફિક રોલ છે. એન્ડ lose the ability to divide. યાદ કરો સેલ ડિવિઝન. સેલ ડિવિઝન માટે આપણે એવું કીધું છે કે કોઈ એક સેલ છે તો એ સેલ ફર્ધર ડિવાઇડ થઈને ટુ ડોટર સેલ્સ ની અંદર શું થાય છે કન્વર્ટ થાય છે. તો સિંગલ સેલ હતો એમાંથી ડબલ સેલ થયા પણ એક લેવલ એવું આવશે મેચ્યોરિટી લેવલ કે ત્યારે શું થશે કે આ સેલ ડિવાઇડ નહીં થાય. સેલ ડિવાઇડ નથી થતા ઇટ મીન્સ કે કેવા થઈ જશે ફિક્સ્ડ થઈ જશે તેની વાત છે. તો તે lose the ability to divide એટલે કે એની એબિલિટી છે ડિવાઇડ થવાની એ કેવી થઈ જાય છે હવે લૂઝ થઈ ગઈ છે. As a result
they form a permanent tissue. અને at that time જ્યારે મેચ્યોરિટી લેવલ હતું એ ડિવાઈડ નથી થતા ત્યારે શું થઈ જશે તો એ પરમનન્ટ ટિશ્યુઝ ની અંદર કન્વર્ટ થઈ જાય છે. This process of taking up a permanent shape, size and a function is called the differentiations. It means that કે first of all આ ડિવાઈડ થતું હતું. one mother cell છે એમાંથી two daughter cells ફોર્મ થાય છે, પાછા two daughter cells mother cells માંથી પાછી four daughter cells ફોર્મ થાય છે. પણ એક ટાઈમ એવો આવે છે કે આ લોકો શું થઈ જાય છે ડિવાઈડ નથી થઈ શકતા. હવે if એ ડિવાઈડ નથી થતા તો શું કરશે તો ડિવાઈડ નથી થતા ઇટ મીન્સ ધેટ કે ફર્ધર પરમનન્ટ ટિશ્યુઝ ની અંદર શું થઈ જાય છે કન્વર્ટ થશે. if પરમનન્ટ ટિશ્યુઝ ની અંદર કન્વર્ટ થઈ ગયા ઇટ મીન્સ ધેટ કે એની સાઈઝ છે એનો શેપ છે બધું જ શું થઈ જશે ફિક્સ્ડ થઈ જાય છે. અને એ જે પ્રોસેસ છે કે જે ડિવાઈડ ન થતા સાઈઝ શેપ ફિક્સ થઈ જાય છે તો એને શું કહેવાય છે તો ડિફરન્શિએશન્સ કહેવાય છે. Now the differentiations leads to the development of various type of the permanent tissues. બધી જગ્યાએ રોલ્સ અલગ અલગ હતા ઇટ મીન્સ કે ડિફરન્ટ ટાઈપના તમને શું મળે છે પરમનન્ટ ટિશ્યુઝ જોવા મળશે. નીચે એક તમને ક્રોસ સેક્શન છે એવો ક્રોસ સેક્શન શો કર્યો છે કે જેમાં બધાની સાઈઝ શેપ બધું કેવું લાગે છે સેમ લાગશે. Now activity 6.2 take a plant stem and with the help of your teacher cut into the various thin slice or sections. એટલે કે મેં એક સ્ટેમ લીધેલો ક્રોસ સેક્શન મેં લીધેલો છે. નાઉ સ્ટેન ધ સ્લાઇસ વિથ સેફ્રેનિન. હવે તમારી સ્લાઇસ જે છે એના ઉપર શું તમારે એડ કરવાનું છે સેફ્રેનિન છે એને ફર્સ્ટ ઓફ ઓલ એડ કરવાનું છે. પ્લેસ વન નીટલી કટ સેક્શન ઓન અ સ્લાઇડ એન્ડ પુટ અ ડ્રોપ ઓફ ગ્લિસરીન. હવે જો તમારી સ્લાઇડ ઉપર શું કરવાનું છે પહેલા સેફ્રેનિન એડ કરી દીધું પછી હું શું કરું છું તો નીટલી કટ નો મીનિંગ શું થશે કે જેની ડાયામીટર 0.1 મીટર સમથિંગ જ હોય એટલે કે બહુ પતલી બહુ થિનેસ્ટ શું કરીએ છીએ સ્લાઇસ છે એને કટ કરીએ છીએ અને સ્લાઇસ કટ કરીને શેમાં એડ કરવાની છે તો આપણે આપણી સ્લાઇડ ઉપર અથવા તો જે માઇક્રોસ્કોપની સ્લાઇડ છે ગ્લાસની એના ઉપર આપણે એડ કરવાની છે. અને એડ કરી દીધો પછી શું કરવાનું છે તો એના ઉપર ડ્રોપ ઓફ ગ્લિસરીન છે એને એડ કરવાનું છે. નાઉ કવર વિથ ધ કવર સ્લિપ because કે atmospheric virus bacteria એના ઉપર રિએક્ટ ના થાય. And observe under the microscope observe the various type of the cells and their arrangement. એટલે કે અલગ અલગ સેલ્સ દેખાશે અને એની અરેન્જમેન્ટ્સ પણ જોવા મળશે. compare it with figure 6.3 જે તમને ઉપર ડાયાગ્રામ દેખાય છે લેફ્ટ હેન્ડ સાઈડ વાળું બરોબર તો એ લેફ્ટ હેન્ડ સાઈડ વાળી ડાયાગ્રામ છે ને એ તમને માઇક્રોસ્કોપ ની અંદર જોવા મળશે. now answer the following on the basis of your observation. first one, are all the cells similar in the structure બધા સેમ હશે yes કે બધા permanent tissues થઈ ગયા છે it means કે એમના shape કેવા હશે fixed હશે. how many type of the cells can be seen એ આપણે માઇક્રોસ્કોપ ની અંદર ઓબ્ઝર્વ કરીએ એટલે આપણને ખબર પડી જશે કે કેટલા સેલ્સ છે જોવા મળે છે. નોર્મલી સેમ ટાઈપના સેલ્સ જ જોવા મળે છે એટલે કે આપણે એવું કહી શકીએ કે સિંગલ ટાઈપ ઓફ ધ સેલ્સ જોવા મળે છે બટ તમે એની સેલ વોલ્સ જો ક્લસ્ટર ઓફ સેલ્સ જો so ક્યારેક એવું પોસિબલ છે કે 2 or 3 ટાઈપ ઓફ ધ સેલ્સ છે આપણને દેખાય. થર્ડ વન can we think of reason why there would be so many type of cells એમાં કેમ ઘણા બધા સેલ્સ હોય છે કારણ કે સ્ટેમ લીધી છે તો સ્ટેમ્સ હશે તેમાં આપણે એવું કીધું છે ટિશ્યુ છે તો ટિશ્યુઝ હશે તો ટિશ્યુઝ માટેની ડિફાઇનિંગ છે the at a specific place cluster of cells they are made up by the tissues એટલે કે ક્લસ્ટર ઓફ સેલ્સ છે બધા કમ્બાઈન થયા અને પછી શું બનાવે છે ટિશ્યુઝ બનાવે છે તો એ ક્લસ્ટર ઓફ સેલ્સ ઇટ મીન્સ બહુ બધા સેલ્સ છે એટલા માટે આપણે માઇક્રોસ્કોપ ની અંદર પણ ઘણા બધા સેલ્સ છે જોવા મળે પણ એની ટાઈપ કેવી છે સેમ છે. we can also try to cut sections of the plant roots. અત્યારે આપણે સ્ટેમ ને કટ કર્યું પછી કોને કટ કરવાનું કહે છે તો રૂટ્સ છે એને કટ કરીને પણ આ ચેક કરી શકીએ. we can even try cutting sections of root and stem of different plant એટલે કે અલગ અલગ પ્લાન્ટ્સ માટે સેમ પ્લાન્ટ નું લ્યો તો ચાલે છે અલગ અલગ પ્લાન્ટ્સ લેશો તો અલગ અલગ પ્લાન્ટ્સ ના રૂટ્સ લ્યો અથવા તો એમની સ્ટેમ લ્યો અને એમાં સેક્શન વાઇઝ તમે શું કરો છો તો એનું ઓબ્ઝર્વેશન કરી શકો. સો આ એક્સપ્લેનેશન છે અબાઉટ ધ પરમનન્ટ ટિશ્યુઝ. So now the next question is that one type of the permanent tissue is simple permanent tissues. So normally યાદ રાખવું હોય ને તો એ યાદ રાખો કે તમારી પાસે permanent tissue છે તેના ફર્ધર two type છે. એક
simple permanent tissues and second one is complex permanent tissues. તો જો કોમ્પ્લેક્સ હશે ને એમાં એનું ફૂડ ટ્રાન્સપોર્ટેશન છે, ઓલસો વોટર ટ્રાન્સપોર્ટેશન છે, એના રિલેટેડ થોડી ટર્મ્સ શીખવાડેલી છે અહીંયા, બરોબર. ડિટેલમાં તમારે 10th માં આવશે. ઇફ સિમ્પલ લઈએ તો સિમ્પલ ની અંદર અલગ અલગ પોર્શન્સ ની અંદર કઈ રીતે રિએક્શન થાય છે ઇન પ્લાન્ટ્સ એ આપણને શીખવાડ્યું છે. ચેક કરો એમાં સિમ્પલ પરમેનન્ટ ટિશ્યુઝ છે ને એમાં 6.2.2 first one that simple permanent tissues a few layers of cell beneath the epidermis are generally simple permanent tissues. જો થોડા વર્ડિંગ બાયોલોજીકલી છે એટલે પ્રોબ્લેમ થાય, એ તમારે ચેક કરવું હોય કે કઈ જગ્યાએ અવેલેબલ છે. તો કોઈ પણ સેલ હોય એ સેલની વોલ અરાઉન્ડ એ બધી જ વસ્તુઓ પ્રેઝન્ટ હોય છે. ઇટ મીન્સ ધેટ કે તમને જે રાઈટ હેન્ડ સાઈડ બીજી ડાયાગ્રામ આપી છે, બરાબર, 6.3 ડાયાગ્રામ છે ફિગર, એમાં રાઈટ હેન્ડ સાઈડ ઉપર જુઓ તો જે સૌથી ઉપર તમને ક્યુટિકલ્સ લખેલું દેખાય છે ને ત્યાં ચેક કરો તો જે એકદમ ડાર્ક ગ્રીન કલર છે એને કહેવાય સેલ બેનિથ, બરાબર. અને સેલ બેનિથ છે એની અંદર શું થાય છે, જનરલી અલગ અલગ ટાઈપના પરમેનન્ટ ટિશ્યુઝ છે એ એની અરાઉન્ડમાં અથવા તો એના ડાઉનવર્ડ પોર્શન્સમાં તમને જોવા મળશે. પેરેન્કાઇમા ઇઝ મોસ્ટ કોમન સિમ્પલ પરમેનન્ટ ટિશ્યુઝ. અંડરલાઈન કરી દેજો. જો આ થિયરીમાંથી મે મોસ્ટલી આપણે જે ડિટેલમાં એક્સપ્લેનેશન્સ લખીએ છીએ એ કોક વાર પૂછાય છે, પણ શોર્ટ ક્વેશ્ચન્સ ઓર વન લાઈન વન વર્ડ ક્વેશ્ચન્સ છે સૌથી વધારે પૂછાય છે. સો પેરેન્કાઇમા ઇઝ ધ મોસ્ટ કોમન સિમ્પલ પરમેનન્ટ ટિશ્યુઝ. હવે તમે ડાયાગ્રામમાં ચેક કરશો એટલે તમને પેરેન્કાઇમા છે એ દેખાશે. જે થર્ડ લાઈન છે ને એ થર્ડ પોર્શન ઓફ ધ ક્યુટિકલ્સ એ તમને દેખાડે છે પેરેન્કાઇમા. તો એ સૌથી વધારે મોસ્ટ કોમન શું છે, સિમ્પલ પરમેનન્ટ ટિશ્યુઝ છે એ શો કરે છે. મીન્સ ધેટ કે કોઈ પણ પ્લાન્ટ્સ લઈ લો, કોઈ પણ ટ્રીઝ લઈ લો, એ બધાની અંદર આ વસ્તુ તમને જોવા મળશે, એટલે કે બહુ કોમન છે. It consists of relatively unspecialized cell with thin cell wall. એટલે કે એની પાસે કોઈ સ્પેશિયલાઇઝ્ડ વર્ક નથી, સ્પેશિયલાઇઝ્ડ પરફોર્મન્સ નથી એમ, પણ એની સેલ વોલ છે બહુ જ થીક હશે. નોર્મલી સ્ટેમ હોય ને તો એનાથી થર્ડ લેયર હશે ને ઓલવેઝ થિકેસ્ટ લેયર ફોર્મ થતું હશે, અને એ જે થિકેસ્ટ લેયર છે એ શેનું હોય છે, તો પેરેન્કાઇમાનું ફોર્મ થાય છે. They are usually loosely arranged, thus the large space between the cells are found in this tissue. એટલે કે જે પેરેન્કાઇમા છે એની અંદર ચેક કરશો તો બહુ મોટી સેલ વોલ છે, ઓલસો એના વચ્ચે સ્પેસ પણ બહુ વધારે છે. હવે મોટી સ્પેસ છે, ઓલસો સેલ વોલ પણ થીક છે, તો એની જે ઓલ ઓવર સ્પેસ છે ટિશ્યુ એ કમ્પેર ટુ અધર વન કેવી હશે, થોડી વધારે જોવા મળશે. આપણે અહીંયા ક્રોસ સેક્શન લીધો છે એટલે એની તમને સ્મોલ ડાયાગ્રામ શો કરી નાખી છે, બરાબર. પણ તમારે જો લીગલી જોઈ હોય તો તમે બાય ધ માઇક્રોસ્કોપ જો એટલે ઈઝીલી ખબર પડી જાય કે એની સ્પેસ વધારે પડતી વેકેન્ટ રાખેલી હોય છે. મીન્સ ધેટ કે આપણે જે ફર્સ્ટ ચેપ્ટરમાં સોલિડ લિક્વિડ ગેસ એમાં ઇન્ટરમોલેક્યુલર સ્પેસ કહેતા હતા ને, છે એ ઇન્ટરમોલેક્યુલર સ્પેસ લાઈક અ ગેસિયસ મોલેક્યુલ એના જેવી હશે. એટલે કે ગેસિયસ મોલેક્યુલ આપણે શું કર્યું હતું ત્યારે આપણે આવું કહેતા હતા કે સપોઝ આ એક કોઈ કન્ટેનર છે તેમાં આ રીતે ગેસિયસ પાર્ટિકલ અરેન્જ થયા છે, એમના વચ્ચે જે સ્પેસ છે કેવી છે, બહુ જ વધારે છે, બરાબર. તો સ્પેસ વધારે છે ધેટ્સ વાય એ શું કરે છે, લાર્જ એરિયા છે એને કવર અપ કરે છે. અંડરલાઈન this tissue generally stores food. તો પેરેન્કાઇમા છે એની અંદર શું થાય છે, તો ફૂડ છે મોસ્ટલી સ્ટોર થાય છે. Now the second paragraph, in some situations it contains chlorophyll and perform photosynthesis. ક્લોરોફિલ પ્રેઝન્ટ હોય એટલે તમારા લીવ્સ છે એનો કલર કેવો થઈ જશે, ગ્રીન થઈ જાય છે, બરાબર. હવે ક્લોરોફિલ પ્રેઝન્ટ છે ઇટ મીન્સ ધેટ કે શું કરે છે, ફોટોસિન્થેસિસ રિએક્શન ફોર્મ કરશે. ફોટોસિન્થેસિસ કરે છે ઇટ મીન્સ સનલાઇટ ની પ્રેઝન્સમાં એનું ફૂડ પ્રિપેર કરે છે. એન્ડ ધેન ઇટ ઇઝ કોલ્ડ એઝ ધ ક્લોરેન્કાઇમા. એટલે કે પછી શું ફોર્મ કરે છે, ક્લોરેન્કાઇમા ફોર્મ કરે છે. ઇટ મીન્સ ધેટ કે તમારી પાસે પેરેન્કાઇમા છે એની અંદર ક્લોરોફિલ હોય ઓર એલ્સ કે ફોટોસિન્થેસિસ ફોર્મ કરતું હોય તો એ શું બનાવી દે છે, ક્લોરેન્કાઇમા છે એને ફોર્મ કરે છે. In aquatic plant large air cavities are present in parenchyma to help them flow, and such parenchyma type is called as the erenchyma. બરાબર. હવે તમે ચેક કરો પેરેન્કાઇમા છે એમાં ઉપર જે ડાયાગ્રામ છે એમાં એક્ઝેક્ટલી સેન્ટર પર વ્હાઇટ ફ્લાવર જેવું કંઈક દોરેલું છે, બરાબર. એક્ઝેક્ટલી ઉપર અહીંયા હશે, બરાબર. તો આ જે વ્હાઇટ ફ્લાવર જેવું છે એ શું કરે છે, તો એના બબલ્સ ક્રિએટ કરેલા છે.
કે જે ઇઝીલી એને ઓક્સિજન સ્ટોર કરી શકે, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી શકે. તો એવી જે કોઈ પણ ટિશ્યુઝ પ્રેઝન્ટ છે ઇન પેરેન્કાઇમા તે બધાને શું કરે છે કહેવાય છે તો એરેન્કાઇમા કહેવાય. ટોટલી અત્યાર સુધીમાં તમારે 3 આવ્યા. પેરેન્કાઇમા એકદમ થિક વોલ ફોર્મ કરે છે, લાર્જર એરિયા છે. સેકન્ડ વન ક્લોરેન્કાઇમા, તો પેરેન્કાઇમાની અંદર જ ક્લોરોફિલ હોય અને ફોટોસિન્થેસિસ ફોર્મ કરે, તો એ ક્લોરેન્કાઇમા છે. અને એક્વેટિક પ્લાન્ટ્સ હોય એના માટે એ ફ્લોટ કરે છે, તો એ ફ્લોટ થવાનું રીઝન શું કે એની અંદર શું પ્રેઝન્ટ છે એરેન્કાઇમા પ્રેઝન્ટ છે, જે ઉપર બબલ્સ જેવું અથવા તો ફ્લાવર જેવું શો કર્યું છે તે. The flexibility in plants is due to another permanent tissues. કોઈ પણ પ્લાન્ટ હોય એની ફ્લેક્સિબિલિટીઝ હોય. નોર્મલી વિચારો તો પ્લાન્ટ્સ છે ને એને આપણે થોડું મૂવિંગ કરાવીએ ને તો એ પ્લાન્ટ વિથ અવર ફોર્સ શું કરે છે મૂવિંગ કરે છે. તે ફ્લેક્સિબિલિટીઝ છે શેનાથી મળે છે તો બાય ધ સિમ્પલ પરમનન્ટ ટિશ્યુઝ એને શું મળે છે ફ્લેક્સિબિલિટી શો થાય છે. અહીં ફ્લેક્સિબિલિટી શો કરતો એ છે કોલનકાઇમા. તો જે ફ્લેક્સિબિલિટીઝ મળી એ બાય ધ કોલનકાઇમા ટિશ્યુઝ છે એનાથી આપણને ફ્લેક્સિબિલિટી શો થાય છે. And it allow bending of various part of the plant like tendrils and stems of climbers without breaking. એટલે કે જે કોઈ પણ ઝાડ ઉપર ચડે છે એના ઉપર એ ફ્લેક્સિબિલિટી શો કરાવે. નોર્મલી કોઈ બ્રાન્ચ ઉપર આપણે જઈએ તો બ્રાન્ચ થોડી નમી જશે, થોડી બેન્ડ થઈ જશે, પણ એ એકદમ બ્રેક નથી થઈ જતી. ઇટ મીન્સ ધેટ કે એને જે ફ્લેક્સિબિલિટી શો કરી છે એનાથી મળી છે તો ફ્લેક્સિબિલિટીઝ બાય ધ કોલનકાઇમા છે ફોર્મ થાય છે. We can find these tissues in leaf stalks below this epidermis. હવે નોર્મલી જે કોઈ પણ લીવ્સ છે એની નીચે જે એપિડેમિસિસ છે એટલે આપણી લેંગ્વેજમાં બ્રાન્ચ. એપિડેમિસિસ નો મીનિંગ શું થાય બ્રાન્ચીસ. તે બ્રાન્ચીસ ની અંદર આવી ફ્લેક્સિબિલિટી સૌથી વધારે જોવા મળે છે. So the location of the parenchyma in is present in the branches or in the epidermis. The cells of these tissues are living. Living cells છે શું કામ તો એ શું કરે છે મૂવિંગ ફોર્મ કરે છે. મૂવિંગ કરે છે ઇટ મીન્સ ધેટ કે શું છે living cells present છે. The cells of these tissues are living, elongated and irregularly thickened at the corners. જો corners હશે ને બ્રાન્ચ હશે સપોઝ આપણે ડ્રો કરીએ તો આ રીતે થાય છે. સપોઝ મારી પાસે આ કોઈ સ્ટેમ છે એમાંથી કોઈ બ્રાન્ચ છે એ બ્રાન્ચ ફોર્મ થાય છે. તો આ બ્રાન્ચ છે ને એ ટીપ લેવલ જોશો તો થોડી થીન હશે, બટ જ્યારે એનો એન્ડ થતો હશે ને અહીંયા તો એ જે પોઈન્ટ છે એ કેવો હશે એકદમ થીકેસ્ટ પોઈન્ટ હશે. ઓલસો અહીંયા સેલ્સ પણ કેવા છે બધા લિવિંગ સેલ્સ છે, કારણ કે ફ્લેક્સિબિલિટીઝ છે એ ફ્લેક્સિબિલિટીઝ સૌથી વધારે તમને અહીંયાથી મૂવિંગ કરે છે એના જેવું જોવા મળશે. elongated નો મીનિંગ શું થાય મોટું હોવું. elongated નો મીનિંગ શું થશે મોટું થવું. ઓકે, this is very little intercellular space. આમના વચ્ચે બહુ વધારે પડતી સ્પેસ નથી, એવી છે માઇનોરલી સ્પેસ શો કરે છે. જો તમારે પેરેન્કાઇમા છે જોવું હોય તો તમારા પેજ નંબર 71 ઉપર જે ગ્રીન કલરની ફર્સ્ટ ડાયાગ્રામ છે ને એ તમારું પેરેન્કાઇમા ફોર્મ કરે છે એની ડાયાગ્રામ છે. જે બધી જ ડાયાગ્રામ છે ને એ માઇક્રોસ્કોપના ઓબ્ઝર્વેશન્સ થી લીધેલી છે. સેકન્ડ છે કોલનકાઇમા ફોર્મ કરે છે. પછી થર્ડ વન છે એ સ્કેલેન્કાઇમા છે ફોર્મ કરશે, બટ એ હજી આવી નથી, હવે આવશે. અને લાસ્ટ વન છે એ ટ્રાન્સવર્સ સેક્શન્સ એન્ડ લોન્ગિટ્યુડિનલ સેક્શન્સ છે એને ફોર્મ કરે છે. પણ એ લોન્ગિટ્યુડિનલ તમારે 10th માં આવશે, ટ્રાન્સવર્સ છે અહીંયા આવશે પણ એ થોડું માઇનર ડિટેલમાં છે. બરાબર? ઓકે. Yet another type of the permanent tissues is sclerenchyma. તો મેઇનલી હજી એક તમારી પાસે ટાઈપ છે, કયો છે sclerenchyma છે. It is the tissues which make the plant hard and stiff. Stiff it means that કે brittle છે, એટલે કે તમે થોડો ફોર્સ એપ્લાય કરો તો માઇનરલી આપણે કોઈ વસ્તુને રફ કરતા એ રીતે પકડીએ અને રફ કરીએ તો તરત શું થઈ જશે બ્રેક થઈ જશે, એટલે કે શું છે સ્ટીફનેસ ફોર્મ કરે છે અને પ્લાન્ટને કેવું બનાવે છે હાર્ડ બનાવે છે. We have seen the husk of the coconut. કોકોનટના હસ્ક છે એ આપણે જોયેલા છે. કોકોનટની હસ્ક એટલે આપણે જે નોર્મલી શ્રીફળ છે ને એના ઉપરના જે આપણે છાલ કહીએ અથવા તેના ફોતરાઓ કહીએ એના હસ્ક છે. It is made up of sclerenchymatous tissue. તે નોર્મલી શેનાથી ફોર્મ થાય છે તો sclerenchymatous tissues છે એનાથી ફોર્મ થાય છે. The cells of these tissues are dead. તો આના સેલ્સ પણ કેવા છે ડેડ છે. લિવિંગ એકલા જ મળ્યા આપણને
અને જે લિવિંગ માં લેશના મળે છે તો કોલન કઈમાં છે એના આપણને કેવા મળે છે લિવિંગ સેલ્સ મળે છે. They are long and narrow as the wall are thickened due to the lignin. જો lignin છે ને એક સોલ્યુશન છે, એ lignin ના થ્રુ તમને તમારું જે અત્યારનું ટિશ્યુ છે સ્ક્લેરેન્કાઇમાં, તો એ ટિશ્યુઝ વાઇઝ એની જે ટિપ્સ છે એ કેવી હશે એકદમ થીન હશે, પણ એની જે સાઇઝ છે એ કેવી હશે થિકેસ્ટ સાઇઝ શો કરે છે. અને થિકેસ્ટ સાઇઝ ઓલું નેરો છે તો આ થિક બને છે એનું રીઝન કે એની અંદર કોણ છે લિગ્નિન પ્રેઝન્ટ છે એટલા માટે. Often these walls are so thick that there is no internal space inside the cell. એમની વોલ એટલી બધી થીક છે કે એમના સેલ્સ વચ્ચે બહુ જગ્યાઓ રહેતી નથી. ઉપર છે ને તમને સી કરીને ડાયાગ્રામ આપી છે ને જે થર્ડ વન પેજ નંબર 71 ઉપર, એ થર્ડ ડાયાગ્રામ ને ચેક કરો. એની વોલ્સ ચેક કરશો તો કમ્પેર ટુ અધર વન બહુ જ થીક છે. This tissue is present in stem. આ ટિશ્યુઝ ક્યાં પ્રેઝન્ટ હશે? સ્ટેમ ની અંદર હશે. Around the vascular bundles, in the veins of the leaves and the hard covering of seeds and nuts. આ બધી જ જગ્યાએ કોણ પ્રેઝન્ટ છે? સ્કેલેન્કાઇમાં છે પ્રેઝન્ટ છે. It provides strength to the plant parts. તમારો પ્લાન્ટ નો કોઈ પણ પાર્ટ્સ છે એની અંદર શું કરે છે તો એ પ્લાન્ટ ના પાર્ટ્સ ની અંદર તમારું સ્ટ્રેન્થ છે એ સ્ટ્રેન્થ ને ફોર્મ કરે છે. સ્ટ્રેન્થ હોય ઇટ મીન્સ એની કેપેસિટી હોય, ઓલસો એની સસ્ટેનેબિલિટી હોય. Now activity 6.3. Take a freshly plucked leaf of Rio. Rio છે ને એ પ્લાન્ટ નું નેમ છે, રિયો પ્લાન્ટ. આઈ થિંક આપણે ચેક કર્યું છે. Stretch and break it by applying pressure. તમારે એને શું કરવાનું છે થોડું ખેંચીને પછી કાપી દેવાનું છે. While breaking it, keep it straightened gently so that some peels or skin projected out from the cut. એટલે કે જે આપણે કટ કર્યું છે એને જેન્ટલી ફોર્સ એપ્લાય કરશું, ખેંચીશું તો શું થશે એમાંથી પીલ છે બહાર નીકળી જશે. Remove this peel and put it in a petri dish filled with water. પેટ્રી ડીશ નો મીનિંગ થાય છે વોચ ગ્લાસ છે એનાથી થોડું મોટું સાઈઝ ફોર્મ થતું અને એની પાસે એક બાઉન્ડરીઝ હશે. તો આવી જે કોઈ ડીશ છે તે ટાઈપ ઓફ ડીશ જે ગ્લાસવેર છે એને શું કહેવાય પેટ્રી ડીશ, બરોબર. એની અંદર એ લીંબને શું કરીએ છીએ તો તેની પીલ છે એને શું કરીએ છીએ મૂકીએ છીએ. Add a few drop of saffronin, પાછું શું એડ કર્યું છે saffronin એડ કર્યું, and wait for a couple of minutes and then transfer it onto the slide. એટલે કે થોડી વાર એને સેફ્રોનિન નાખીને પેટ્રી ડીશમાં રહેવા દેવાનું છે, પછી તેમાંથી એને પુટ કરી દેવાનું છે શેમાં તો તમારી જે કોઈ પણ માઇક્રોસ્કોપિક સ્લાઇસ છે એ માઇક્રોસ્કોપિક સ્લાઇડની અંદર તમારે એડ કરવાનું છે. જેન્ટલી પ્લેસ એ કવર સ્લિપ, એના ઉપર જ શું કરી દેવાનું છે આપણે કવર સ્લિપ એડ કરવાની છે. ઓબ્ઝર્વ અંડર ધ માઇક્રોસ્કોપ, માઇક્રોસ્કોપ છે એની અંદર શું કરવાનું છે આપણે ઓબ્ઝર્વ કરવાનું છે. ઓબ્ઝર્વ કરશો તો શું મળે છે એ ચેક કરો. What do you observe is the outermost layer of the cells called epidermis. એટલે કે outer layer જે કોઈ છે તમારું એ શું ફોર્મ કરે છે epidermis છે એને ફોર્મ કરે છે. And the epidermis is usually made up of single layer of the cell. એટલે કે ખાલી single layer of the cells છે એમાંથી ફોર્મ થાય છે. In some plant living in a very dry habitat. Dry habitat it means કે આપણે એવું કહી શકીએ કે કચ્છ સાઈડ, તો કચ્છ સાઈડ જો તો રેન બહુ ઓછો છે ઇટ મીન્સ કે જે પ્લેસ છે કેવી છે એકદમ ડ્રાય છે. તો ડ્રાય હેબિટેટ્સ the epidermis may be thicker since the protection against the water loss is critical. જો નોર્મલ છે કે કોઈ ડ્રાય પ્લેસ છે એ ડ્રાય પ્લેસ ઉપર તમે ચેક કરો તો એની જે સાઈઝ છે અથવા તો સેલ વોલ છે એને કે કહે છે એકદમ થિક છે, થિક કરી દેશે. મીન્સ ધેટ કે થિક કરી દીધી આની વોલ તો આના અંદર જે કોઈ પણ વોટર પ્રેઝન્ટ છે એ આઉટર લેયરમાં અથવા તો સરાઉન્ડિંગ્સમાં જતું ના રહે, એ અંદર ને અંદર જ વોટર સ્ટોર થાય અને પોતાનો ગ્રોથ કરી શકે. ધેટ્સ વાય કે એપિડેમિસ છે એની સેલ વોલ્સ કેવી હશે થિક હશે. And the entire surface of a plant has an outer covering epidermis. એટલે કે આખું પ્લાન્ટ હશે આખા પ્લાન્ટ ની અંદર આવું એપિડેમિસ હશે કે જે કવર અપ થયેલો હશે કે જેનાથી વોટર લૂઝ ન થાય. It protect all the parts of the plant. બધા જ પ્લાન્ટ ને પાર્ટ્સ છે એને શું કરે છે પ્લાન્ટના તેને પ્રોટેક્ટ કરશે. Epidermal cells on the aerial parts of the plants often secrete a waxy water resistant layer on their outer surface. નોર્મલી કે જે આ કોઈ સેલ્સ છે એ પ્રોટેક્શન શેનાથી કરે છે તો એક તો બહાર વેક્સી કોઈ સોલ્યુશન્સ છે એને સિક્રેટ કરે છે. ઇટ મીન્સ વેક્સી હોય એટલે થોડું ચીકણું હશે
After that water resistant layer. Water resistant layer એટલે કે એના સેલ ને બ્રેક કરીને શું કરશે આગળ પુટ કરવા માંડશે. સેલ બ્રેક કરીને આગળ પુટ કરશો ઇટ મીન્સ ધેટ કે ત્યાં રિએક્શન સેલ કરશે તે અંદરનું વોટર છે ને બહાર નહીં જવા દે. This aid in protection against the loss of water, mechanical injury and inventions by the parasitic fungi. Parasitic fungi છે એ also તમારી પાસે જો કોઈ પણ એને ઇન્જરી થઈ હોય તો શું થશે આ વસ્તુ પરફોર્મન્સ થશે એટલે કે ત્યાં વેક્સી એટમોસ્ફિયર થઈ જવું અથવા તો કોઈ વોટર રેઝિસ્ટન્ટ લેયર હશે એ લેયર ફોર્મ થઈ જવું. It has a protective role to play. નોર્મલ છે કે એપિડેમિસિસ છે શું કરે છે પ્રોટેક્ટ કરે છે વોટર નો જાય એના માટે તેનો રોલ શું છે પ્રોટેક્ટિવ રોલ છે. And cells of the epidermal tissues from the continuous layer without the intercellular space. એની અંદર continuously layers જોવા મળશે એમાં ફર્ધર તમને કોઈ જ જગ્યાએ સ્પેસ જોવા નહીં મળે. આવી ડાયાગ્રામ્સ છે ને એ તમને ઉપર શો કરેલી છે બરાબર જે તમને ગ્રીન એન્ડ જે સેલ વોલ ની ખાલી વોલ જ દેખાય છે ને એ બધા એમાં લખેલું છે જો એપિડેમલ સેલ્સ. એ એપિડેમલ સેલ્સ છે શું કરે છે વોટર ન જાય એના માટે પ્રોટેક્શન ફોર્મ કરે છે. Most epidermal cells are relatively flat. Relatively flat એટલે કે સિંગલ લેયર વાઇઝ જ તમને જોવા મળે છે. Often their outer and side walls are thicker than the inner wall. એટલે કે outer wall thicker છે, inner wall કેવી છે thinner છે. Reason કે outer wall thicker હોવાનું તેમાંથી વોટર બહાર ન જતો રહે. We can observe the small pores here and there in the epidermis of the leaf. લીફ હશે ને એમાં માઇનરલી પોરસ હશે. પોરસ હોવું ઇટ મીન્સ માઇનરલી હોલ્સ જોવા મળશે કે જેનાથી એ ઇઝીલી ફોટોસિન્થેસિસ કરી શકે. These pores are called as the stomata. આ જે પોર્સ છે કે જેનાથી શું થાય છે ફોટોસિન્થેસિસ ફોર્મ થાય છે કે જેમાં ઓક્સિજન જાય છે ઓક્સિજન આવે છે કાર્બન ડાયોક્સાઇડ જાય છે તો આ ટ્રાન્સપોર્ટેશન્સ એ બધા પોર્સ થી થાય છે અને લીવ્સ ની અંદર આ પોર્સ છે એને શું કહેવાય છે સ્ટોમેટા. Stomata are enclosed by two kidney shaped cells called the guard cells. એની પાસે બે કિડની સાઇઝ ના અથવા તો કિડની નો જે શેપ છે એના જેવા સેલ્સ પ્રેઝન્ટ હશે અને એને શું કહેવાય છે ગાર્ડ સેલ. હવે જો નોર્મલ કહું કિડની હોય ને તો કિડની નો શેપ લાઈક ધેટ આવો હશે બરાબર. નોર્મલી આપણા હ્યુમન બીંગ્સ હોય એની અંદર કિડની છે એ આ રીતે ફોર્મ થયેલી જોવા મળશે. તો આ લેફ્ટ હેન્ડ સાઈડ છે રાઈટ હેન્ડ સાઈડ પણ આવી રીતે જોવા મળશે. તો આ બંને કિડની છે એવી જ રીતે સ્ટોમેટા ફોર્મ થાય છે. જો નોર્મલી સ્ટોમેટા છે એને ફોર્મ કરવું હોય તો અથવા એનો શેપ સમજવો હોય તો સ્ટોમેટા છે તમારે 10th માં આવશે એનો શેપ આવો હોય જો બરાબર. આની અંદર જો વોટર આવશે તો આ ફૂલાઈ જશે ઇટ મીન્સ સ્વેલ અપ થશે. સ્વેલ અપ થાય એટલે કે ઓક્સિજન અંદર જશે કાર્બન ડાયોક્સાઇડ બહાર આવશે પણ જ્યારે વોટર નહીં હોય ત્યારે કેવું થઈ જશે પાછું શ્રિંક થઈ જશે. શ્રિંક થઈ જશે પછી ફર્ધર એની અંદર કોઈ રિએક્શન ફોર્મ થઈ શકશે નહીં. તો આ શેપ શેનો છે તો સ્ટોમેટાનો છે અને સ્ટોમેટાની અંદરના આવા જે શેપ છે એને શું કહેવાય છે આ બંનેને ગાર્ડ સેલ્સ કહેવાય. They are necessary for the exchanging gases with the atmosphere. એ શું કરે છે એક્સચેન્જ કરે છે એટલે કે ઓક્સિજન એડ કરે છે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. Transpirations also take place through the stomata. એટલે કે ટ્રાન્સપિરેશન એટલે કે lose of water in the form of water vapor કે જે પ્લાન્ટ્સ ની અંદર છે એ પણ by the stomata શું થાય છે એક્સચેન્જ થાય છે. Now on your page number 72 epidermal cells of the roots whose function is water absorption. એટલે કે જે રૂટ્સ ની અંદર તમારી પાસે સ્ટોમેટા હશે તો એ શું કરે છે એપિડેર્મલ સેલ્સ છે તો એ અંડરગ્રાઉન્ડ વોટર છે એને શું કરે છે એબ્સોર્બ કરે છે. Commonly bear a long hair like parts that greatly increases the total absorptive surface area. એટલે કે જે રૂટ્સ છે એનો કન્ટિન્યુઅસલી ગ્રોથ થાય છે અને એ બહુ લોંગ ડિરેક્શન સુધી શું કરે છે મૂવિંગ કરે છે. તે લોંગ ડિરેક્શન સુધી મૂવિંગ કરે છે એની સાઈઝ બહુ વધારે લાંબી થાય છે મીન્સ ધેટ કે જેટલી સાઈઝ વધારે લાંબી થશે એટલું જ વધારે વોટર શું કરે છે એબ્સોર્બ કરશે સો ધેટ એબ્સોર્પ્ટિવ સરફેસ એરિયા છે એ કેવો થશે ઇન્ક્રીઝ થાય છે. In some plants like a desert plants epidermis has a thick waxy coating of cutting substances with the waterproof quality. એટલે કે મેઇનલી કે જે ડ્રાય પ્લેસીસ છે એ ડ્રાય પ્લેસીસ એટલે કે ડેઝર્ટ પ્લાન્ટ્સ છે
તે ડેઝર્ટ પ્લાન્ટ્સ ની અંદર તમને એપિડેમિસિસ કેવા જોવા મળશે એકદમ થિક. રીઝન કે વોટરને બહાર ના જવા દે, અને વોટરને બહાર નથી જવા દેવાનું એટલા માટે છે સોલ્યુશન એ બહાર વેક્સી સોલ્યુશન ક્રિએટ કરે છે, એનું નામ શું છે? ક્યુટી. Can we think of the reasons for this? હા, વોટરને બહાર નથી જવા દેવાનું, વોટરને પ્રોટેક્ટ કરવા માટે આ ક્યુટીન છે એને ફોર્મ કરે છે. Is the outer layer of a branch of a tree different from the outer layer of the young stem? જો કોઈ બ્રાન્ચ છે એના માટે ચેક કરો છો અને યંગ સ્ટેમ છે એના માટે ચેક કરો છો, તો આ બંનેની અંદર તમારા લેયર્સ જે છે, આઉટર લેયર્સ છે કે ઇનર લેયર્સ છે, એની અંદર કોઈ ડિફરન્સ જોવા મળે છે કે નથી મળતો? સો એનું રીઝન તમને નીચે આપ્યું છે. As the plants grow older, તમારું પ્લાન્ટ્સ છે એનું ગ્રોઈંગ કેવું થઈ ગયું છે? હવે ઓલ્ડર છે. The outer protective tissue undergoes certain changes. એની અંદર ચેન્જીસ જોવા મળે છે. And a strip of secondary meristem located in the cortex forms layers of the cells which constitutes of the cork. એટલે કે એની બહારનું જે લેયર છે એ જે ઓલ્ડર પ્લાન્ટ થઈ ગયો છે એમાં, તો બહારનું લેયર છે કેવું થઈ જશે? તો સેકન્ડરી મેરિસ્ટેમમાં આવી જશે. સેકન્ડરી મેરિસ્ટેમમાં આવ્યું ઇટ મીન્સ ધેટ કે મૂવિંગ તો ફોર્મ કરશે, ગ્રોથ તો કરશે, પણ જે ગ્રોથ પહેલા થતો હતો એટલો ગ્રોથ નહીં થાય. એટલે કે જે પ્રાઇમરી મેરિસ્ટેમની અંદર ગ્રોથ થાય છે એટલો સેકન્ડરી મેરિસ્ટેમની અંદર ગ્રોથ નહીં થાય. મીન્સ થોડો ઘણો ચેન્જીસ તમને જોવા મળે છે. અને ચેન્જીસ છે શેમાં જોવા મળે છે? તો એ ચેન્જીસ કોર્ટેક્સ ફોર્મ્સ લેયર્સ કરે છે એના લીધે જોવા મળે છે. અને કોર્ટેક્સ લેયર ફોર્મ્સ છે એનાથી શું બને છે? કોર્ક છે ક્રિએટ થાય છે. અને કોર્ક હશે એટલા માટે ઈઝીલી ગ્રોથ બહુ વધારે કરી શકતો નથી. Cells of the cork are dead and compactly arranged without the intercellular spaces. જો તમને નીચે એવો પ્રોટેક્ટિવ સેલ્સ અને કોર્ક સેલ્સ છે શો કર્યા છે. આપણને જે ઓનિયન પીલનો શેપ હતો ને એના જેવો શેપ દેખાશે. અને એ કેવા છે? ડેડ સેલ્સ છે. ડેડ સેલ્સ હોય તો એ પછી શું કરશે? વધારે ગ્રોથ થવા દેશે નહીં. They also have a substance called the suberin in their walls that makes them impervious to gases and water. એટલે કે મેઇનલી તમારી પાસે જે કોઈ પણ કમ્પાઉન્ડ ફોર્મ થયું છે અને એ કમ્પાઉન્ડ કયું છે? તો સુબ્રીન. તો એ સુબ્રીન્સ છે એ શું કરશે? તો એ તમારું જે કોઈ પણ વોટર લેવલ છે અથવા તો જે કોઈ પણ વોટર છે એને, ઓલ્સો જે કોઈ પણ ગેસ છે એને શું કરે છે? તો ઇમ્પ્રેવિયસ છે એ ફોર્મ કરાવશે. ઇમ્પ્રેવિયસ ફોર્મ થયું એટલે કે એનું એક્સચેન્જ ફોર્મ કરાવશે, પણ એનું વધારે પડતું લૂઝ થવા દેશે નહીં. સો આ એક્સપ્લેનેશન છે અબાઉટ ધ સિમ્પલ પરમાનન્ટ ટિશ્યુઝ.